અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। શિહોર તાલુકાના સખવદર ગામની સીમ વિસ્તારમાંથી શિહોર પોલીસને 10 કરોડથી વધુના અફીણ તેમજ ગાંજાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગાંજો ઝડપી લેવાના અનેક બનાવો બન્યા છે, જેમાં આજે વાત કરવા જઈ રહ્યા છીએ જે 5 કિલો કે 10 કિલો નહીં અને 5-10 લાખનો મુદ્દામાલ નથી, પરંતુ કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં શિહોર પોલીસને મોટી સફળતા મળી છે। જેની વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હુંબલને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે શિહોર તાલુકાના સખવદર અને શહેર ગામના સીમાડે મરબીવાળું તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંજો અને અફીણનું વાવેતર કરવામાં આવ્યું છે। તેવી ચોક્કસ બાતમીના આધારે શિહોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.કે. ડોડિયા તથા એન.કે. મકવાણા તથા એએસઆઈ એચ.વી. ગોસ્વામી તથા હેડ કોન્સ્ટેબલ આર.જે. મોરી તેમજ આર.બી. પરમાર તથા ઘનશ્યામભાઈ હુંબલ, મહેશગીરી ગોસ્વામી, લાલજીભાઈ સોલંકી, હરપાલસિંહ સરવૈયા, મુકેશભાઈ સાંબળ, અશોકસિંહ ગોહિલ, ધનંજયસિંહ ગોહિલ તથા રાજુભાઈ ડાંગર, વિજયભાઈ ખસિયા, મયુરભાઈ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ કરવામાં આવતા અફીણ તથા ગાંજાનો માદક પદાર્થ કિંમત રૂપિયા 10,92,85,300ના જથ્થા સાથે આરોપી સંજયભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે સંઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 55 ગામ સખવદર તથા બોઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 53 રહે સખવદરને ઝડપી લેવામાં શિહોર પોલીસને સફળતા મળી હતી। પોલીસે બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ગાંજાનું આખું ખેતર મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ અને આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।